દેવભૂમિ દ્વારકામાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકો જીવતા ભૂંજાયા છે. મળતી માહિતી અનુસાર દ્વારકામાં આજરોજ વહેલી સવારે એક કરુણ ઘટના બનવા પામી હતી, જેમાં 7 માસની બાળકી સહિત એક જ પરિવારના 4 સભ્યો જીવતા પડતું થયા હતા. તો શહેરના આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં જ આગથી મકાન ભડભડ સળગી ગયું હતું. તો પરિવારના સભ્યો કંઈ સમજે તે પહેલાં જ આગ આખા મકાનમાં ફેલાઈ જતા ગુંગળામણને કારણે 4 સભ્યોના મોત નીપજ્યા હતા. તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક પરિવાર ગુંગળી બ્રહ્મ સમાજના હતા. મૃતકોમાં 7 મહિનાની બાળકી, પતિ પત્ની અને દાદીનો સમાવેશ થાય છે. તો આ ઘટના અંગે જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી આ મામલે તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.